આપણે ઘોડાના ડાબલા તરીકે ઓળખાય છે, એનો શું ઇતિહાસ છે? ઘોડાના ડાબલાનું એવું કે રવાનો ગણ જે છે ને પડિયારમાંનો દીધેલો હતો. અને એ સમયની માલપા એમ કહેવાય છે કે એના મા બાપને બેયને તો એમને તો શું છે કે દરબાર જ્યારે હામા રાજ્યની હામાં હારી જવું પડ્યું હતું, ત્યારે બે જ્યારે હું તમને કહું પાછળથી સુમલદેવ પરમાર સતી થઈ જાય પછી એમની માનતા માનેલી હતી સવા મૂળો મીઠું. એ સવા મૂળો એટલે 25 મણ મીઠું થયું. ત્યારે એને માતાજી માથે વિશ્વાસ હતો, નવગણને પોતાને ખબર હતી કે હું પડિયારમાંનો દીધેલો છે. ત્યારે એ સમયે એમ કહેવાય કે ફરતો 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 આ પરગડામાં નીકળ્યો અને રાતનો 12-1નો સમય હતો. ત્યારે માતાજી આગળ રથ લઈને નીકળી અને નવગણ પાછળ પાછળ નીકળે. ત્યારે એમ થયું કે નહીં કોઈ માતાજી છે, મારે જવું છે તો પાછળ. એ ફરતો ફરતો નીકળે ને એમ કહેવાય કે ધાર કહેવાય છે. એ ધાર માથેથી માતાજી રથ નાખે છે અને રથ નાખ્યો એટલે એને પાછળ માતાજીનું નામ લઈને એમનો ઘોડો નાખ્યો. એ ઘોડો ઉપરથી નાખ્યો. ધાર અંદાજે લગભગ 300-400 ફૂટ ઊંચી છે. તો 2 ડાબલા એના ઘોડાના ઝીલી લીધા અને 2 પડવા દીધા. એટલે એ ઘોડાના ડાબલા હાલ મોજૂદ છે ધરાના કાંઠે.